તો બધા મારા ગામના આખાને પૂછવા જાવ। શું ખેડૂત પોતાના જ ખેતરમાં સુરક્ષિત નથી? જુઓ મોગર અને પતાપોર ગામના ખેડૂતોની આપવીતી। 2 વર્ષ પહેલા મારામારીનો કેસ પણ થયો હતો। અમારા એક છોકરાને એમણે મારીને પગ તોડી નાખેલો હતો। એક ભાઈને પીઠ ઉપર પાછળ મારામારી કરી હતી, કારણ કે જ્યારે પણ આવે છે ત્યારે હથિયાર લઈને આવે છે, સાથે લાકડી ને એવું લઈને આવે છે, ગાળમગાળી કરે છે, ખેતરમાં એકલો ખેડૂત હોય તો તેમને ધમકાવે છે, મજૂરને ધમકાવે છે, અને આ બધું સતત ચાલ્યા જ રાખે છે 2 વર્ષ ઉપરથી। અને હવે એમની દાદાગીરી સતત વધતી જ જાય છે અને ઊભા પાકને તો નુકસાન કરે છે, અને તે ઉપરાંત બીજી આડકતરી રીતે પણ નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું છે। ખેડૂતોએ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપી પોલીસ બંદોબસ્તની માંગ કરી છે। શું તંત્ર આ ગંભીર મુદ્દે પગલાં લેશે? શું તમે પણ આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો? વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ખેડૂતોનો અવાજ બનો। આવ્યો છું તો બધા મારા ગામના આખાને પૂછવા જાવ। મારે એક જ જણા મરદને એમ કહેવાનું, ભાઈ તમે નુકસાન નહીં કરો। સાચું કેમ તો બગડે જ યાર, તું યાર સમજ, બગડે જ, હેડા બી બગડી ગયા બધા, બોલ બગડી ગયા। ઢોર આવવાનું 400 કિલો ઢોર